નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય જામનગર તેમજ ચાણક્ય એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું રમેશ બાવરવા આપ બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9માં અભ્યાસ કરીશું. ધોરણ 9માં વિષય ગણિતમાં પ્રકરણ 2 બહુપદીઓમાં પાર્ટ 2 એટલે કે ભાગ 2 જોઈશું. પાર્ટ 1માં વિદ્યાર્થી મિત્રો આપણે ચલ, બેઝિક પદાવલી, એકઘાત, દ્વિઘાત, સહગુણક આ દરેક બાબતો વિશે સમજૂતી મેળવેલી અને તેના ઉદાહરણો જોયેલા. આજે આપણે એવી જ કેટલીક બીજી બાબત કરીશું. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. બહુપદીના શૂન્યો. વિદ્યાર્થી મિત્રો, બહુપદીના શૂન્યોમાં જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p ઓફ x બરાબર 0 હોય તો તે એક્સને બહુપદી p ઓફ એક્સનું શૂન્ય કહે છે. શું કહે છે કે જો કોઈ વાસ્તવિક સંખ્યા એક્સ માટે એટલે એક્સની જગ્યાએ આપણે મૂકીએ અને બહુપદીમાં અને સમીકરણમાં એક્સની જે કિંમત આપેલી હશે એ મૂકતા અને સાદુરૂપ આપતા p ઓફ એક્સનો જે બેઝિક પદાવલી કે જે બહુપદી આપેલી હશે એનો જવાબ શું આવી જવો જોઈએ? શૂન્ય આવી જાય, 0 થઈ જાય જવાબ એનો. જો જવાબ 0 થઈ જાય તો જે એક્સની સંખ્યા આપેલી હશે એટલે એક્સ માટે જે વાસ્તવિક સંખ્યા આપેલી હશે એ સંખ્યાને શું કહેવાય છે? બહુપદી p ઓફ એક્સનું શૂન્ય કહે છે. બહુપદીના શૂન્યોને બહુપદી સમીકરણ p ઓફ એક્સ બરાબર 0ના બીજ કહે છે. બહુપદીના શૂન્યોને બહુપદી p ઓફ એક્સ બરાબર 0ના બીજ કહે છે એટલે કે એની કિંમત કહે છે. ત્યારબાદ બહુપદી p ઓફ એક્સ બરાબર x વર્ગ વત્તા 1 માટે x વર્ગ વત્તા 1 બરાબર 0 થાય એટલે x વર્ગ વત્તા 1 માટે બરાબર એની કિંમત 0 થઈ જાય એવી કોઈ વાસ્તવિક સંખ્યા એટલે કે વાસ્તવિક કિંમત કે એટલે કે વાસ્તવિક x શક્ય નથી. આથી x વર્ગ વત્તા 1 બરાબર 0ના બીજ કે ઉકેલ શક્ય નથી. એટલે એમાં કહે છે કે x વર્ગ વત્તા 1 બરાબર 0 થાય એવી કોઈ કિંમત શક્ય નથી. એનાથી આગળ ઘણીવાર બહુપદીને વાસ્તવિક શૂન્ય ન પણ હોય. ઘણીવાર બહુપદી છે ને વાસ્તવિક શૂન્ય ન પણ હોય. બહુપદીના શૂન્યો માટેના અગત્યના પરિણામો જોઈએ. તો પહેલું, 0 એ બહુપદીનું શૂન્ય હોઈ શકે પરંતુ બહુપદીના શૂન્યો એ 0 ન પણ હોઈ શકે. 0 છે બહુપદીનું શૂન્ય હોય પણ બહુપદીના શૂન્યો છે એ 0 ન પણ હોઈ શકે. સુરેખ બહુપદી અનન્ય શૂન્ય ધરાવે છે. આપણે બહુપદીના જે પ્રકાર શીખી ગયા, એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. તો એકઘાત બહુપદીને આપણે એને ખ્યાલ છે ને સુરેખ બહુપદી પણ કહેવામાં આવે છે. તો એવી જે બહુપદી હશે એ અનન્ય શૂન્ય ધરાવે છે. સુરેખ બહુપદી સિવાયની બહુપદીઓને એક કરતાં વધારે શૂન્ય હોઈ શકે. સુરેખ બહુપદી સિવાયની એટલે કે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી કે ચારઘાતવાળી બહુપદી આવે તો એના સિવાયની જે બહુપદી છે એટલે કે સુરેખ બહુપદી સિવાયની જે બહુપદીઓ આપેલી હોય છે એને એક કરતાં વધારે શૂન્ય હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ બહુપદીનું મૂલ્ય એટલે કે બહુપદીની કિંમત. બહુપદીની મૂલ્ય, બહુપદીની કિંમતમાં બહુપદી p ઓફ એક્સમાં એક્સના સ્થાને કોઈ વાસ્તવિક સંખ્યા એ લેવાથી. શું કહે છે કે બહુપદી આપેલી હશે p ઓફ એક્સનું જે બહુપદી આપેલી હશે તો એમાં એક્સની જગ્યાએ આપણે કોઈ સંખ્યા લેવાની હશે. એટલે કે જે સંખ્યા આપેલી હોય, જે કિંમત આપેલી હોય એ આપણે એક્સની જગ્યાએ મૂકવાની અને સાદુરૂપ આપવાનું. અહીંયા એને એ તરીકે નામ આપેલું છે. અહીંયા સંખ્યાને કઈ નામે આપેલું છે? એ તરીકે નામ આપેલું છે. એટલે કે વાસ્તવિક સંખ્યા એ લેવાથી p ઓફ એક્સની જે કિંમત મળે, p ઓફ એક્સની જે કિંમત મળે તેને p ઓફ એક્સનું એ માટેનું એટલે કે જે સંખ્યા આપેલી હશે એ માટેનું મૂલ્ય કહે છે. જે સંખ્યા આપેલી હશે એને આપણે એક્સની જગ્યાએ મૂકીએ એટલે અહીંયા આપણે એક્સની જગ્યાએ એ લેવાનું છે એટલે આપણે p ઓફ એ દ્વારા એને દર્શાવવામાં આવે છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નીચે આપેલ બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. એટલે કે બહુપદીઓનું જે મૂલ્ય આપેલું છે, બહુપદીનું મૂલ્ય આપણે શોધવાનું છે. ચલની જે કિંમત આપેલી છે, ચલની કિંમતનો ઉપયોગ કરીને સાદુરૂપ આપતા જે કિંમત મળશે એ બહુપદીનું મૂલ્ય આપણને મળશે. દાખલા નંબર 1 જોઈએ આપણે.
પી ઓફ એક્સ બરાબર 5x વર્ગ માઇનસ 3x વત્તા 7 એક્સ બરાબર 1 આગળ. એટલે અહીંયા બહુપદીનું મૂલ્ય આપણે શોધવાનું છે. ચલની કિંમત એક્સ બરાબર 1 આપેલી છે, એટલે કે ચલ એક્સ છે એની કિંમત આપેલી છે 1, એટલે 1નો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. આગળ ગણતરી કરીએ. ઉકેલ એક્સ બરાબર 1 આગળ બહુપદી પી ઓફ એક્સનું મૂલ્ય, એટલે કે જે એક્સ બરાબર 1 આપેલા છે એ જે લીધેલા છે, અને એના દ્વારા આપણે પી ઓફ એક્સનું મૂલ્ય શોધીશું. હવે આપણે કિંમત મૂકીએ કે પી ઓફ એક્સ, એટલે કે પી ઓફ એક્સની જગ્યાએ 1 લખેલા, બરાબરના બરાબર 5x વર્ગ હતા, તો આપણે કરશું 5 વર્ગ, એટલે 5ના 5 એમનેમ. એક્સની જગ્યાએ 1 કૌંસમાં એક્સનો વર્ગ હતો તો 1નો વર્ગ માઇનસ 3x, તો અહીંયા 3, એક્સની જગ્યાએ કૌંસમાં 1 પ્લસ 7 હતા તો પ્લસ 7. આગળ સાદુરૂપ આપીએ તો 1નો વર્ગ 1 જ થશે. 1નો વર્ગ શું થાય? 1. 1નો ગમે તેટલી વખત ગુણાકાર કરીએ 1 જ આવે, અને એ 5 સાથે ગુણાકારમાં આવી જશે માઇનસ 3 અને 1નો ગુણાકાર, તો 3 એકા 3 પ્લસ 7. હવે 5 અને 1નો ગુણાકાર કરતાં 5 એકા 5 માઇનસના માઇનસ 3 પ્લસ 7 એમનેમ. 5માંથી 3 બાદ કરીએ તો 2 આવશે. 5 માઇનસ 3 2, એમાં પ્લસ 7 કરીએ એટલે 7 ને 2 9 થઈ જશે. એટલે કે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ 3x વત્તા 7 માટે પી ઓફ 1 આપણે લઈએ તો બહુપદીનું મૂલ્ય થશે 9. દાખલા નંબર 2 ગણીએ. ક્યુ ઓફ વાય બરાબર 3y ઘન માઇનસ 4y પ્લસ રૂટ 11 વાય બરાબર 2 આગળ. એટલે કે ક્યુ ઓફ વાય અહીંયા પહેલા દાખલામાં ચલ તરીકે x આપેલા હતા, બીજા દાખલામાં ચલ તરીકે y આપેલા છે. 3y ઘન માઇનસ 4y પ્લસ રૂટ એટલે કે વર્ગમૂળમાં 11 y બરાબર 2 લઈને આપણે આગળ ગણતરી કરવાની. તો y બરાબર 2 આગળ બહુપદી ક્યુ ઓફ વાયનું મૂલ્ય. તો ક્યુ ઓફ વાય જે બહુપદી આપેલી હતી વાયની જગ્યાએ આપણે અહીંયા લખાઈ જશે. કેટલા લખાશે? 2. 3y ઘન હતા તો આપણે થઈ જશે 3, વાયની જગ્યાએ 2, વાયનો ઘન હતો તો 2નો ઘન માઇનસ 4ના 4, વાયની જગ્યાએ કૌંસમાં 2 પ્લસ રૂટ 11 એમનેમ જ રાખવાના. એનાથી આગળ જોઈએ તો 3ના 3 એમનેમ રાખેલા છે. અહીંયા સાદુરૂપ આપતા 2નો આપણે ઘન કરીએ તો 2નો ઘન થઈ જશે 8, માઇનસ 4 અને 2નો ગુણાકાર કરીએ તો 4 દૂ થશે 8 પ્લસ વર્ગમૂળમાં 11 એમનેમ જ. હવે 3 અને 8નો ગુણાકાર કરીએ તો 3 અઠા 24 માઇનસ 8 પ્લસ રૂટ 11 એમનેમ જ રહેશે. 24માંથી 8 માઇનસ કરીએ, 24 માઇનસ 8 તો કેટલા વધશે? 16. 16 પ્લસ રૂટ 11 એ બહુપદીનું મૂલ્ય થશે. જોઈએ પછી દાખલા નંબર 3. પી ઓફ એન બરાબર 4n ની 4 ઘાત પ્લસ 5n ઘન માઇનસ n વર્ગ પ્લસ 6. n બરાબર આપણે લેવાના છે ક્યુ. તો ઉકેલમાં જોઈએ n બરાબર ક્યુ શું લેવાના છે? n બરાબર ક્યુ. તો n ઇઝ ઇક્વલ ટુ ક્યુ. આગળ બહુપદી પી ઓફ એનનું મૂલ્ય શોધવાનું છે. બીજા સ્ટેપમાં જોઈએ તો જે બહુપદી આપેલી હતી એમાં એનની જગ્યાએ મૂકી દેવાનું છે માત્ર આપણે ક્યુ, કારણ કે n ઇઝ ઇક્વલ ટુ ક્યુ છે. એટલે એનની જગ્યાએ આપણે ક્યુ મૂકીએ તો 4 કૌંસમાં ક્યુની ક્યુ અને એની 4 ઘાત આપેલી હતી, એટલે 4 ઘાત પ્લસ 5n ઘન હતા તો અહીંયા થશે 5 કૌંસમાં ક્યુ અને એનનો ઘન. માઇનસના માઇનસ n વર્ગ હતા તો આપણે ક્યુનો વર્ગ થઈ જશે પ્લસ 6. હવે કૌંસ છૂટો કરીને સાદુરૂપ આપીએ તો શું થશે? 4ના 4, 4q, 4q ઘન 4 ક્યુની 4 ઘાત પ્લસ 5 ક્યુની 3 ઘાત માઇનસ ક્યુનો વર્ગ પ્લસ 6. જોઈએ એનાથી આગળ હવે બીજા દાખલા. બીજો હવે તો પ્રશ્ન નંબર બીજામાં ચકાસો કે -2 અને 2 બહુપદી x પ્લસ 2ના શૂન્યો છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્સની જગ્યાએ 2 કિંમત આપેલી છે. પહેલાં ગણતરી લેવાની છે -2 કરીને, પછી ગણતરી કરવાની છે 2 લઈને. એટલે કે પી ઓફ એક્સની બહુપદી આપણને આપેલી છે x પ્લસ 2. એટલે કે સૌથી પહેલાં એને બહુપદી સ્વરૂપે લખી લઈએ કે પી ઓફ એક્સ બરાબર x પ્લસ 2. આપણે એક્સની જગ્યાએ પહેલાં કેટલા લેવાના થશે?
-2 લઈને ગણતરી કરવાની અને પછી 2 લઈને ગણતરી કરવાની. હવે આ વિદ્યાર્થી મિત્રો આમાં એક ધ્યાન રાખજો, અહીંયા આપણે શૂન્ય છે કે નહીં એ કહેવાનું છે. એટલે કે જે બહુપદી આપેલી છે એમાં જે કિંમતો લેવાની છે એ કિંમતો લેતા જવાબ શૂન્ય થઈ જવો જોઈએ. જો જવાબ શૂન્ય થઈ જાય છે, 0 જવાબ આવી જાય, તો એ બહુપદ, તો આ જે આપેલી કિંમત છે એને બહુપદીનું શૂન્ય કહી શકાય. જવાબ 0 નથી થતો તો આપેલી કિંમત છે ને બહુપદીનું શૂન્ય કહેવાશે નહીં. હવે જોઈએ એની ગણતરી. તો કંઈ સૌથી પહેલાં આપણે લેશું -2. સૌથી પહેલાં કઈ કિંમત લેશું? -2. એક્સની જગ્યાએ -2 લઈએ તો કે પી ઓફ એક્સ, અહીંયા પી આગળ લખવાનું, પછી એક્સની જગ્યાએ -2 બરાબર 2 પ્લસ બરાબર એક્સની જગ્યાએ કેટલા આવશે? -2 અને +2. તો -2 + 2 કરીએ તો 2માંથી 2 માઇનસ કરીએ, આ 2 પ્લસ છે અને 2 માઇનસ છે, તો +2માંથી -2 કરીએ તો જવાબ આવે 0. જવાબ 0 આવે છે તો તેથી આપણે એમ કહી શકીએ કે -2 એ બહુપદી x + 2નું શૂન્ય છે. જાણે કે -2 મૂકતા જવાબ શું આવી જાય છે? 0 આવે છે. ગણતરી કરતાં -2 મૂકીએ છીએ બહુપદીમાં અને જવાબ 0 આવી જાય છે. તો તેથી કહી શકીએ -2 એ બહુપદી x + 2નું શૂન્ય છે. હવે એ જ રીતે આપણે લેવાના છે ખાલી 2 એટલે કે +2. તો કઈ પી એમનામ જ રહેશે. એક્સની જગ્યાએ આપણે મૂકી દઈશું 2 બરાબર આ એક્સ, તો એક્સની જગ્યાએ આપણે મૂકી દીધા 2 અને 2 આપેલા જ હતા તો એ 2, તો 2 + 2 થઈ જશે 4. 2 + 2 4 થઈ જાય. એટલે કે અગાઉ આપણે -2 લીધેલા તો એમાં 0 થઈ જતા હતા, પણ અહીંયા 2 લઈ છીએ તો 0 થતા નથી. 0 થતા નથી જવાબ, તો 2 ને બહુપદી x + 2નું શૂન્ય નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે જો કિંમત મૂકતા જવાબ 0 થઈ જાય તો જે સંખ્યાથી આપણે ગણતરી કરેલી છે, જે કિંમત લઈને ગણતરી કરેલી છે એને બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે. અને જવાબ 0 ન થાય તો જે કિંમત લઈને ગણતરી કરેલી છે આપણે, તો એ બહુપદીનું શૂન્ય નથી. જોઈએ પ્રશ્ન નંબર 3. ચકાસો કે ચકાસો કે 2 અને 0 બહુપદી x² - 2x ના શૂન્યો છે કે નહીં. ચકાસવાનું છે કે 2 અને 0, સૌથી પહેલાં આપણે 2 લઈને ગણતરી કરવાની, પછી 0 લઈને ગણતરી કરશું. એટલે કે 2 અને 0 લઈને ગણતરી કરતાં જવાબ 0 થાય છે કે નહીં. જો જવાબ 0 થઈ જતો હોય તો આપણે કહી શકીએ કે શૂન્ય છે. જવાબ 0 ન થાય તો શૂન્ય નથી. જોઈએ સૌથી પહેલાં બહુપદી સ્વરૂપે લખીએ. પી ઓફ એક્સ બરાબર x² - 2x. પી ઓફ x² બરાબર x² - 2x. હવે એક્સની જગ્યાએ સૌથી પહેલાં આપણે લેશું 2. એક્સની જગ્યાએ કઈ કિંમત લેશું મિત્રો? 2 લેશું. તો કઈ પી એમનામ જ રહેશે. એક્સની જગ્યાએ મૂકી દીધા 2 બરાબર x² છે, તો અહીંયા આપણે એક્સની જગ્યાએ 2 કૌંસમાં લખ્યા અને એનો કરી નાખ્યો વર્ગ, એટલે 2નો વર્ગ. માઇનસના માઇનસ, આ 2 છે એ એમનામ જ. એક્સની જગ્યાએ આપણે લેવાના પહેલાં 2. હવે આનું સાદુરૂપ આપીએ તો 2નો આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગ કરીએ, એટલે કે 2નો 2 વખત ગુણાકાર કરીએ તો 2નો વર્ગ કેટલા થશે? 4. માઇનસના માઇનસ, 2 અને કૌંસમાં પણ 2 છે તો એ ગુણાકારનો સંબંધ ધરાવે છે, તો 2 × 2 કરીએ તો 2 દૂ થઈ જશે 4. 4 - 4 કરીએ તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ કેવો થઈ જશે? 0 થઈ જશે. 0 જવાબ થઈ જાય એટલે આપણે 2 લઈને ગણતરી કરતાં જવાબ 0 થઈ ગયેલો છે, તો 2 એ બહુપદી x² - 2xનું શૂન્ય છે. એ જ રીતે હવે 0 લઈને ગણતરી કરીએ આપણે, તો પી ઓફ 0 એટલે કે પી છે એ એમનામ જ રહેશે. એક્સની જગ્યાએ મૂકી દીધા 0 બરાબર એક્સનો વર્ગ હતો તો આપણે કરશું 0નો વર્ગ માઇનસ 2x હતા તો 2 એમનામ અને એક્સની જગ્યાએ 0. હવે 0નો આપણે ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ કે વર્ગ કરીએ તો એનું હંમેશા જવાબ શું આવે? 0 જ આવે. તો 0નો વર્ગ 0 થશે અને 2 × 0 તો એનો જવાબ શું થઈ જાય? 0. 0નો ગુણાકાર ગમે તે સંખ્યા સાથે થાય, જવાબ એનો 0 જ થાય. એટલે 0 - 0 તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 0. એટલે કે 0 લેતા x² - 2x નો જવાબ છે શૂન્ય થઈ જાય છે. તો આપણે 0ને
બહુપદી એક્સ વર્ગ માઇનસ 2x શૂન્ય છે એમ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવા કેટલાક જે દાખલા જોયેલા છે આના જેવા બીજા દાખલા તમે હોમવર્કમાં પ્રયત્ન કરજો અને પ્રયાસ કરજો. થેન્ક યુ વેરી મચ.